નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખીશું કોઈ સંખ્યા પૂર્ણ વર્ગ ક્યારે હોય, મતલબ કે પૂર્ણ વર્ગ સંખ્યા કેમ નક્કી કરવી. મેં તમને 1 થી 10 ના વર્ગ લખેલા છે. જો એટલું આવડે તો તમે નક્કી કરી શકો કે પૂર્ણ વર્ગ સંખ્યા કઈ હશે. કેમ? જે સંખ્યામાં એકમનો 1, 4, 9, 6, 5 અને 0 હોય એ તમામે તમામ સંખ્યા પૂર્ણ વર્ગ થશે. એ સિવાયનો કોઈ અંક એકમનો અંક હોય તે કેવી થશે? પૂર્ણ વર્ગ થશે નહીં. એટલે અહીં આપણે લખીએ જે સંખ્યાનો એકમનો અંક કયો કયો હશે? 0, 1, 4, 5, 6, 9. જે સંખ્યાનો એકમનો અંક કાં તો 0 હોય, 1 હોય, 4 હોય, 5 હોય, 6 હોય કે પછી 9 હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ થશે. અને આના સિવાયનો કોઈ એકમનો અંક હોય, આના સિવાયનો, તો એ સંખ્યા પૂર્ણ વર્ગ થશે નહીં. એટલે આપણે લખીએ જે સંખ્યાનો એકમનો અંક ઉપર જે આપેલો છે એના સિવાયનો, એટલે કે 2, 3, 7, 8 હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ નથી. પૂર્ણ વર્ગ મતલબ કે તમે એ સંખ્યાનું વર્ગમૂળ કાઢો તો તમને પૂર્ણાંકમાં વર્ગમૂળ મળવું જોઈએ તો પૂર્ણ વર્ગ છે. પૂર્ણાંકમાં વર્ગમૂળ નથી મળતું, પોઈન્ટમાં આવે છે, તે પૂર્ણ વર્ગ નથી.